ડમી ઉપરથી બ્લાઉઝનું માપ કઈ રીતે લઈ શકાય હું તમને બતાવું છું. બેક સાઈડથી ખભાનું માપ લેવાનું છે. આ ખભાથી સ્ટ્રેટ જે ખભો છે એ જ માપ લેવાનું છે, જે અને અહીંયા ચરબીનો ભાગ હોય એ માપ લેવાનું નહીં. એટલે આ હાડકાથી આ હાડકા સુધીનું સ્ટ્રેટ માપ લેવાનું છે. એટલે આ બેક સાઈડ ખભાનું માપ, બેક સાઈડ તમારી બ્લાઉઝની કેટલી લંબાઈ જોઈએ છે એ, અને બેક સાઈડ તમારું ગળું કેટલું ડીપ જોઈએ છે તે. ગળું ડીપની ખબર ના પડે તો તમારે જેટલી લંબાઈ જોઈએ છે એ માપવાની, અને કેટલું બેક સાઈડનો બેલ્ટ જોઈએ છે એ માપવાનું. બરાબર. હવે આગળમાં અપર ચેસ્ટનો માપ લેવાનો છે. અપર ચેસ્ટનો માપ માટે બગલના નીચેથી રાઉન્ડ ફરતે મેજર ટેપ લેવું. આમાં ચેસ્ટ જરા પણ દબાવી ના જોઈએ કે ના બહુ ખુલ્લું રાખવાનું. બરાબર. આ મધ્ય ચેસ્ટ, અને નીચે તમારી કમર કેટલી જોઈએ છે એ ના બહુ ટાઈટ લેવાનું ના હલકું લેવાનું. નોર્મલ તમારા શરીરને ફરતે ટેપ મૂકીને માપ લેવાનું. એ પછી તમારે ડાર્ટ પોઈન્ટ પણ લેવાનું. ત્યાંથી ચેસ્ટથી નીચે જઈને તમારી લંબાઈ કેટલી જોઈએ છે એ પણ લેવાની, અને આગળ કેટલું કડું જોઈએ છે તે એ પણ જોવાનું, અને તમારે રેડી શોલ્ડર કેટલું જોઈએ છે એ પણ માપ જરૂરથી લેવું. પછી ફ્રન્ટ ક્રોસ પણ માપ લેવો, અને બેક ક્રોસ પણ લેવાનો હોય છે. અહીંયાથી જે તમે 4 4.5 પણ લઈ શકો છો, એવી રીતે બેક સાઈડ પણ 4 4.5 જઈને બેક ક્રોસ પણ લેવાનું. આ માપ લેવાથી અહીંયા ખોલ નહીં પડે. અને હુક્સ પટ્ટી અહીંયાથી શેપ લેવો હોય એ માપ પણ તમારે લઈ લેવાનું. નોર્મલી 7 થી 8 ઇંચની હુક્સ પટ્ટી હોય છે. જો તમને અહીંયાથી કર્વ જોઈતો હોય તો એ માપ પણ તમારે લઈ લેવાનું. અને કમ્પલસરી તમારે આર્મ હોલનું માપ લેવું. જમણા હાથમાં પણ લેવું અને ડાબા હાથનો પણ લેવું. અને જ્યારે તમે બોડી માપ પણ લો છો ને સ્લીવ્સની, તો જમણી પણ લેવી અને ડાબી પણ લેવી. ઘણા બધા વ્યક્તિઓનો જમણો હાથ કે ડાબો હાથ ભારે હોય છે, એટલે બંનેનો બોડીનો માપ પણ લેવું. જ્યારે કોઈ પણ કસ્ટમરને તમે માપ લો તો અહીંયા આપેલા છે એ કમ્પલસરી માપ લેવા. થેન્ક યુ.